નમસ્કાર. ખબર છે વનસ્પતિઓ પોતાનો વંશ કેવી રીતે આગળ વધારે છે? એમની પાસે છે ને આ કામ કરવા માટે બે ગજબના અને એકબીજાથી બિલકુલ અલગ રસ્તા છે: સ્વપરાગનયન અને પરપરાગનયન. ચાલો આજે આ બંને સ્ટ્રેટેજીને જરા નજીકથી સમજીએ. તો ચાલો શરૂઆત જ એકદમ મૂળભૂત સવાલથી કરીએ. વનસ્પતિઓ પ્રજનન કરે છે કેવી રીતે? એમનું જીવનચક્ર આગળ કઈ રીતે વધે છે? આ સવાલનો જવાબ કુદરતની એક બહુ જ રોમાંચક પ્રક્રિયામાં છુપાયેલો છે. અને એ પ્રક્રિયા છે પરાગનયન. આ વનસ્પતિના પ્રજનનનો સૌથી પહેલો અને સૌથી જરૂરી તબક્કો છે. એકદમ સરળ ભાષામાં કહીએ તો પરાગરજનું એક ફૂલ પરથી બીજા ફૂલ પર જવું, જેથી બીજ બની શકે. જો આ ન થાય તો સમજો કે વનસ્પતિની નવી પેઢી જ ના આવે. ચાલો આને છે ને એક મિશનની જેમ જોઈએ. વનસ્પતિનું પ્રજનન મિશન. દરેક વનસ્પતિએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આ મિશન પાર પાડવું જ પડે. અને આના માટે કુદરતે એને મુખ્યત્વે બે રસ્તા આપ્યા છે. હા, તો આ મિશન પૂરું કરવા માટે વનસ્પતિઓ પાસે બે મુખ્ય રસ્તા છે. એક રસ્તો છે એકદમ સેફ, ગેરંટીવાળો, અને બીજો એમાં થોડું રિસ્ક છે, પણ એના ફાયદા પણ એટલા જ જબરદસ્ત છે. તો પહેલો રસ્તો એ છે સ્વપરાગનયન. હવે નામ પરથી જ ખબર પડી જાય. સ્વ એટલે પોતે. આ એવી પ્રોસેસ છે જે વનસ્પતિ પોતાની જાતે જ કરી લે છે. કોઈના પર ડિપેન્ડ રહેવાની જરૂર જ નહીં. એટલે જ તો એને સેફ એન્ડ સિમ્પલ રૂટ કહેવાય છે. તો સ્વપરાગનયન એટલે શું? સિમ્પલ છે. જ્યારે કોઈ ફૂલની પરાગરજ એ જ ફૂલ પર અથવા તો એ જ છોડ પર ઉગેલા બીજા કોઈ ફૂલ પર પડે, બસ એને સ્વપરાગનયન કહેવાય. આખી ગેમ એક જ છોડમાં પતી જાય. આની સૌથી મોટી ખાસિયત એ છે કે એને કોઈની હેલ્પની જરૂર નથી. ના પવન, ના પાણી, ના કોઈ જીવજંતુ, કોઈ નહીં. અને એના લીધે શું થાય? પરાગરજનો બગાડ એકદમ ઓછો, લગભગ ઝીરો જ સમજો. અને વિચારો, જ્યારે કોઈને ઇમ્પ્રેસ જ નથી કરવાના, તો પછી ફૂલોને મોટા, રંગીન કે સુગંધવાળા બનવા માટે ખોટી એનર્જી શું કામ બગાડવી? એટલે જ આના ફૂલો સિમ્પલ હોય છે. અને આનું પરિણામ, જે નવો છોડ બને એ એકદમ લિટરલી એના પેરેન્ટ પ્લાન્ટની ઝેરોક્સ કોપી હોય છે. ઓકે, તો હવે વાત કરીએ બીજા રસ્તાની, જે થોડો વધારે એડવેન્ચરસ છે: પરપરાગનયન. આ રસ્તો રિસ્કી છે, પણ જો સક્સેસફુલ થાય ને તો પ્રકૃતિ માટે કોઈ ચમત્કારથી ઓછો નથી. તો પરપરાગનયનમાં શું થાય છે? અહીં એક છોડના ફૂલની પરાગરજ એ જ જાતિના બીજા કોઈ છોડના ફૂલ સુધી પહોંચે છે. અહીં બે અલગ અલગ પ્લાન્ટ્સ ઇન્વોલ્વ થાય છે. અને બસ આ જ વાત આખી પ્રોસેસને કોમ્પ્લેક્સ અને એટલી જ ઇન્ટરેસ્ટિંગ બનાવે છે. અને દેખીતી વાત છે, બે છોડ વચ્ચે તો અંતર હોવાનું જ, એટલે આ રસ્તા પર બહારની મદદ વગર તો ચાલે જ નહીં. આ છોડ એકલું આ મિશન પૂરું કરી જ ના શકે. તો આ હેલ્પર્સ છે કોણ? એ છે પવન, પાણી, મધમાખી અને પતંગિયા જેવા કીટકો, અને પક્ષીઓ પણ. આ બધાને આપણે પોલિનેટર્સ કહી શકીએ. એ લોકો પરાગરજ માટે એક રીતે કુરિયર સર્વિસનું કામ કરે છે. એક છોડથી પાર્સલ ઉપાડીને બીજા છોડ સુધી પહોંચાડે છે. સારું, તો હવે આ બંને રસ્તાઓને સામસામે મૂકીને જોઈએ. એકદમ ડાયરેક્ટ કમ્પેરિઝન. સેફ રૂટ વર્સિસ રિસ્કી રૂટ. આનાથી આખો કન્સેપ્ટ પાણીની જેમ ક્લિયર થઈ જશે. પહેલો અને સૌથી મોટો તફાવત: કોઈના સપોર્ટની જરૂર છે કે નહીં. સ્વપરાગનયન એકદમ આત્મનિર્ભર છે. એને કોઈ માધ્યમ નથી જોઈતું. જ્યારે પરપરાગનયન તો પેલા મદદગારો એટલે કે પવન, પાણી, જીવજંતુઓ વગર થઈ જ ના શકે. એ ટોટલી એમના પર ડિપેન્ડન્ટ છે. અને બીજો, કદાચ સૌથી અગત્યનો તફાવત એ છે જેનેટિક્સનો. સ્વપરાગનયનથી જે નવો છોડ બને છે એ તો પેરન્ટની હૂબહૂ કોપી હોય છે. કોઈ જ ચેન્જ નહીં. પણ પરપરાગનયનમાં બે અલગ અલગ છોડના ડીએનએ ભેગા થાય છે. અને આનાથી શું બને છે? જનીનિક ભિન્નતા, એટલે કે જેનેટિક વેરિએશન. અને આ વેરિએશન જ કોઈ પણ પ્રજાતિને ટકી રહેવા અને વિકસવા માટે જરૂરી છે. આ જ ઉત્ક્રાંતિનો પાયો છે. આ ફરક છે ને ફૂલોના દેખાવ પરથી જ ખબર પડી જાય. સ્વપરાગનયનવાળા ફૂલો એકદમ સિમ્પલ હોય છે, પણ પરપરાગનયન માટે તો ફૂલોએ પેલા પોલિનેટર્સને આકર્ષવા પડે છે, એમને લલચાવવા પડે છે. એટલે જ એમના ફૂલો મોટા,
કલરફુલ અને સુગંધવાળા હોય છે અને એમાં મધુરસ પણ હોય છે. આ ફૂલોની પોલિનેટર્સને અપાતી એક પ્રકારની ટ્રીટ છે, એમની મહેનતનું વળતર. અને છેલ્લો પોઈન્ટ, પરાગરજનો બગાડ. સ્વપરાગનયનમાં તો પરાગરજને ક્યાંય દૂર જવાનું જ નથી, એટલે બગાડ ઓછો થાય છે. પણ પરપરાગનયનમાં વિચારો, પવનમાં ઉડતી હજારો પરાગરજમાંથી કેટલી સાચી જગ્યાએ પહોંચતી હશે, એટલે એમાં બગાડ ખૂબ જ વધારે હોય છે. સફળતાની કોઈ ગેરંટી જ નહીં. તો અત્યાર સુધી આપણે જે પણ સમજ્યા એ બધું જ આ ટેબલમાં એક નજરમાં જોઈ શકાય છે. વ્યાખ્યા, માધ્યમની જરૂર, જીનેટિક વેરિએશન, પરાગરજનો બગાડ અને ફૂલોનું આકર્ષણ. દરેક બાબતમાં બંને પદ્ધતિઓ કેટલી અલગ છે એ અહીં સ્પષ્ટ દેખાય છે. તો આખી વાતનો સાર શું છે? સ્વપરાગનયન એક સેફ ગેમ છે, એકદમ સુરક્ષિત રસ્તો. બહારના કોઈ પણ ફેક્ટર પર આધાર રાખ્યા વગર પ્રજનન પાક્કું. આ એની સૌથી મોટી સ્ટ્રેન્થ છે. જ્યારે બીજી બાજુ પરપરાગનયન એ નવી અને વધારે સ્ટ્રોંગ વેરાયટી બનાવવા માટે બેસ્ટ છે. એ વનસ્પતિને બદલાતા પર્યાવરણ અને બીમારીઓ સામે લડવાની તાકાત આપે છે. આજ તો ઉત્ક્રાંતિને આગળ ધપાવે છે. પણ આ બધી બાયોલોજીની વાતોનું આપણા માટે શું મહત્વ? વનસ્પતિની આ રીતોથી આપણી દુનિયા પર શું ફેર પડે છે? આ એક વાક્ય આખી વાત સમજાવી દે છે. જેનેટિક ભિન્નતા એ ઉત્ક્રાંતિ માટેનો કાચો માલ છે. આ કાચા માલ વગર જીવન બદલાતા સમય સાથે એડજસ્ટ જ ના કરી શકે. એક જગ્યાએ અટકી જાય. પરપરાગનયનથી જે જીનેટિક ડાયવર્સિટી બને છે એ જ આખા વનસ્પતિ જગતને મજબૂત અને ફ્લેક્સિબલ બનાવે છે. અને આપણે એ ના ભૂલવું જોઈએ કે એક હેલ્ધી વનસ્પતિ જગત જ આપણી આખી ઇકોસિસ્ટમ અને પૃથ્વી પરના જીવનનો આધાર છે. તો અંતમાં એક સવાલ જે વિચારવા જેવો છે. જો પરપરાગનયનના આ કુરિયર બોયઝ એટલે કે મધમાખીઓ, પતંગિયા અને પક્ષીઓ એમની સંખ્યા ઓછી થઈ જાય તો શું થશે? આ સવાલનો જવાબ આપણી ઇકોસિસ્ટમ, આપણી ખેતી અને આપણા બધાના ભવિષ્ય સાથે જોડાયેલો છે. વિચારજો.